આજે પ્રથમ ચરણનું મતદાન છે તો તેની સામે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે। 19 તારીખ છે આજે ને તેવામાં અમિત શાહ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। ગઈકાલે શક્તિ પ્રદર્શન જોવા મળ્યું હતું। 6 વિધાનસભા બેઠકો પર અલગ અલગ જગ્યાએ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે અમિત શાહ જે છે તે રેલીમાં નીકળ્યા હતા અને પ્રચાર પ્રસાર કર્યો હતો ભારતીય જનતા પાર્ટીનો। ત્યારે આજે વિજય મુહૂર્તમાં 12:39 અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરવાના છે। આજે CR પાટીલ પણ ઉમેદવારી ફોર્મ ભરવાના છે કારણ કે ગઈકાલે તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, પરંતુ આજે વિજય મુહૂર્તમાં 12:39 અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે હાજર રહેવાના છે। હર્ષ સંઘવી પણ તેમની સાથે હાજર રહેવાના છે અને આજે પણ એક રેલી સાથે જ અમિત શાહ જે છે તે ઉમેદવારી ફોર્મ ભરવા જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ। ગાંધીનગર બેઠકથી ઉમેદવાર છે અને ક્લસ્ટર ઇન્ચાર્જ KC પટેલ પણ ત્યાં હાજર રહેશે। કશ્યપ જોશી આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે। કશ્યપ, કેવો માહોલ હાલના સમયે ત્યાં જોવા મળી રહ્યો છે? બિલકુલ, કેન્દ્રીય ગૃહમંત્રી જે છે નામાંકન માટે થઈને ગાંધીનગર કલેક્ટર કચેરી છે ત્યાં જશે। ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે તે પહોંચી રહ્યા છે અને તેના સ્વાગત માટે થઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ક્લસ્ટર ઇન્ચાર્જ KC પટેલ હાજર છે, ઋષિકેશ પટેલ, ગૃહમંત્રી જે છે હર્ષ સંઘવી તે અહીં હાજર છે અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સિનિયર નેતાઓ છે તે હાજર છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે અમિત શાહ જે છે તે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે। અહીં તમામ આજે નેતાઓ હાજર છે, તેની સાથે એક શુભેચ્છા મુલાકાત અને ત્યારબાદ અહીંથી મુખ્ય 5 નેતાઓ જે છે તે નામાંકન માટે થઈ અને ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવા રવાના થવાના છે। પરંતુ એ પહેલા સર્કિટ હાઉસ ખાતે આ એક શુભેચ્છા મુલાકાતનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। અમિત શાહ જે છે તે અહીં પહોંચ્યા છે, લાલ તિલક કરી અને આ વિજય તિલક સાથે તે અહીં ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને નેતાઓ જે છે તે તેનું ઉષ્માભર્યું સ્વાગત છે તે કરી રહ્યા છે। કેસ પહેરાવી અને તેમનું સ્વાગત છે તે કરવામાં આવ્યું છે અને જે પ્રમાણે એની બોડી લેંગ્વેજ દેખાઈ રહી છે, ગઈકાલે તેમના રોડ શોમાં પણ મોટી જનમેદની છે તે ઉમટી પડી હતી અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જે સિનિયર નેતા છે તેને વંદન કરી અને આ તમામ નેતાઓ છે તે અત્યારે સર્કિટ હાઉસમાં અંદર જઈ રહ્યા છે અને અહીં એક બેઠક જે છે શુભેચ્છા બેઠક તેનું આયોજન અહીં કરવામાં આવ્યું છે। તેની સાથે તેના પુત્ર જય શાહ છે તે પણ અહીં પહોંચ્યા છે તેના સ્વાગત માટે અને પ્રદેશ નેતાગીરી છે તે હાજર છે અને અન્ય નેતાઓ છે તે પણ અહીં પહોંચ્યા છે। જી કશ્યપભાઈ, અન્ય કયા નેતાઓ તેમની સાથે હાલ ઉપસ્થિત જોવા મળી રહ્યા છે ત્યાં? બિલકુલ, જગદીશ વિશ્વકર્મા અહીં હાજર છે, ઋષિકેશ પટેલ અહીં હાજર છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી છે તે અહીં હાજર છે, અમિત શાહ જે એલિસ બ્રિજના ધારાસભ્ય છે તે અહીં હાજર છે, મયંક નાયક કે જેઓ ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી છે, ક્લસ્ટર ઇન્ચાર્જ KC પટેલ અહીં હાજર છે। આ તમામ સિનિયર નેતાઓ છે તે અહીં હાજર છે અને તેમના દ્વારા ઉષ્માભર્યું સ્વાગત છે તે કરવામાં આવ્યું હતું અને થોડીવાર બેઠક જે છે તે અહીં ચાલશે અને ત્યારબાદ તેઓ અહીંથી ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવા રવાના થશે। અમારી સાથે અમિત શાહ આજે ઉમેદવારી ફોર્મ ભરવાના છે। 1980ની કારકિર્દીની શરૂઆતને ત્યારથી લઈને જે જ્વલંત સફળતા ભારતીય જનતા પાર્ટીને તેમણે અપાવી, અમિત શાહે અપાવી, તેને લઈને ફરી એકવાર ગાંધીનગરમાં ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમિત શાહ જે છે તે આજે જવાના છે। અહીં સર્કિટ હાઉસ ખાતે હાલ અમિત શાહ પહોંચ્યા છે, અન્ય નેતાઓની ઉપસ્થિતિ પણ ત્યાં જોવા મળી રહી છે। મુખ્યમંત્રી પણ વિજય મુહૂર્તમાં અમિત શાહની સાથે રહેવાના છે અને ઉમેદવારી પત્ર જ્યારે ભરશે અમિત શાહ ત્યારે તેમની સાથે તેઓ રહેવાના છે। કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમિત શાહ પહોંચવાના છે અને હાલ સર્કિટ હાઉસ ખાતેની તસવીરો કે જ્યાં અમિત શાહ પહોંચી ચૂક્યા છે અને એક શુભેચ્છા બેઠક જે છે તે અહીં તેઓ કરવાના છે। અન્ય નેતાઓની ઉપસ્થિતિ પણ ત્યાં જોવા મળી રહી છે। શંકર ચૌધરી તેમને એક મૂર્તિની ભેટ આપતા અત્યારે જોવા મળી રહ્યા છે। અન્ય નેતાઓની પણ ઉપસ્થિતિ, તેમના પત્ની પણ તેમની સાથે છે, જય શાહ તેમના પુત્ર જે છે તે પણ તેમની સાથે છે અને અન્ય નેતાઓની ઉપસ્થિતિ પણ હાલ અહીં જોવા મળી રહી છે। સર્કિટ હાઉસ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં અન્ય નેતાઓની ઉપસ્થિતિમાં અમિત શાહ અત્યારે શુભેચ્છા બેઠક કરવાના છે। હર્ષ સંઘવી પણ નજરે પડી રહ્યા છે, અન્ય નેતાઓની પણ અહીં ઉપસ્થિતિ છે। થોડી જ વારમાં 12:39 તેઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચશે અને વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી ફોર્મ ભરશે। હાલ સર્કિટ હાઉસ ખાતે થોડો વિરામ, અહીંયા શુભેચ્છા બેઠક અન્ય નેતાઓની સાથે, બાજુમાં જ મુખ્યમંત્રી
ભૂપેન્દ્ર પટેલ પણ હાલ બિરાજમાન જોવા મળી રહ્યા છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાથે પણ ત્યાં કંઈક વાતચીત કરતા અમિત શાહ અત્યારે જોવા મળી રહ્યા છે. શંકર ચૌધરી પણ હાલ બાજુમાં ત્યાં ઉપસ્થિત છે અને શુભેચ્છા બેઠક જે છે તે અત્યારે થઈ રહી છે અને થોડી જ વારમાં 12:39 વિજય મુહૂર્તમાં અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે. સર્કિટ હાઉસ ખાતેની આ શુભેચ્છા મુલાકાત થોડા સમય માટેની, ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમિત શાહ ત્યાં પહોંચશે. કશ્યપ જોશી અમારી સાથે સતત જોડાયેલા છે. કશ્યપ, શુભેચ્છા બેઠક અત્યારે થોડી વારમાં અને ત્યારબાદ 12:39 ઉમેદવારી ફોર્મ ભરશે અમિત શાહ. નિવાસસ્થાનેથી રવાના થઈ અને અમિત શાહ સીધા જ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે અને અહીં પ્રદેશના જે મુખ્ય નેતાઓ છે તે હાજર છે. મુખ્યમંત્રી અહીંયા હાજર છે. જગદીશ વિશ્વકર્મા, હર્ષ સંઘવી, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, તેમના ક્લસ્ટરના ઇન્ચાર્જ તમામ જે છે તે અહીંયા હાજર છે. આમ તો રાજકીય ગતિવિધિ છે તે અત્યારે ના થઈ શકે સર્કિટ હાઉસ ખાતે, પરંતુ આ શુભેચ્છા એક મુલાકાત છે તે નામાંકન પહેલા અહીંયા રાખવામાં આવ્યું છે અને શુભેચ્છા મુલાકાત કરી અને થોડી વારમાં અહીંથી ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જવા રવાના થવાના છે. તેમના મત વિસ્તારના કેટલાક ધારાસભ્યો છે તે પણ અહીં પહોંચ્યા છે અને આ નામાંકન પ્રક્રિયા માટે થઈ અને ગાંધીનગર કલેક્ટર કચેરીએ જાય એ પહેલા અમિત શાહ જે છે તે અહીં તમામ નેતાઓ સાથે એક શુભેચ્છા મુલાકાત કરી અને ત્યારબાદ તેઓ અહીંથી કલેક્ટર કચેરી જવા રવાના થવાના છે. 12:39 વિજય મુહૂર્તમાં તેમના દ્વારા નામાંકન છે તે ભરવામાં આવશે અને ત્યારબાદ તેઓ અહીંથી રાજસ્થાન જવા રવાના થવાના છે. કશ્યપ, ગાંધીનગર બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક માનવામાં આવે છે. કદાચ તેનું એ જ કારણ છે કે અમિત શાહ આ બેઠક પરથી ઉમેદવારી કરી રહ્યા છે અને પૂરેપૂરો જોશની સાથે તમામ જે તાકાત છે ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક માટે અને અમિત શાહ માટે લગાવી દીધેલી જોવા મળી રહી છે. બિલકુલ, આ હાઈ પ્રોફાઇલ બેઠક છે. દેશની જે હાઈ પ્રોફાઇલ અલગ અલગ બેઠકો છે તે પૈકીની આ એક બેઠક છે. આ બેઠક ઉપર ગૃહમંત્રી અમિત શાહ જે છે ફરી એક વખત તેમના દ્વારા અહીંથી જ નામાંકન છે તે કરવામાં આવ્યું છે. અલગ અલગ જગ્યાએ તેઓ પ્રચાર માટે જતા હોય છે, જેથી તેઓ અહીં સતત હાજર અન્ય ઉમેદવારની જેમ રહી શકતા નથી, પરંતુ સંગઠન માળખું જે છે તેમના દ્વારા સંગઠનલક્ષી કામગીરી સતત કરવામાં આવી રહી છે અને સંગઠનના જે કેટલાક નેતાઓ છે તેમના દ્વારા આ બેઠક જે છે તે દેશમાં સૌથી વધારે લીડ સાથે જીતવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. થોડી વાર પહેલાં જ મયંક નાયક કે જેઓ આ ગાંધીનગર લોકસભા સીટના પ્રભારી છે અને રાજ્યસભાના સાંસદ છે તેની સાથે વાતચીત કરી ત્યારે તેમણે એ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે અભૂતપૂર્વ લીડ સાથે આ બેઠક છે તે આ વખતે જીતવામાં આવશે અને ગઈકાલે જે ધોમધખતો તાપ હતો તેમ છતાં મોટી જનમેદની છે તે તેમના તમામ રોડ શોમાં જોવા મળતી હતી અને ત્યારબાદ સભા હતી ને તેમાં પણ મોટી જનમેદની છે તે ઉમટી પડી હતી. સંગઠન દ્વારા જે આ રોડ શોની તૈયારી કરવામાં આવી હતી, 6 વિધાનસભામાં રોડ શો યોજાયો, જેમાં લગભગ 5 લાખ લોકોને પ્રત્યક્ષ રીતે અમિત શાહ જે છે તે મુલાકાત કરી શકે તેના માટે થઈ અને આયોજન છે તે ગોઠવવામાં આવ્યું હતું. એટલે કે સંગઠનલક્ષી તમામ કામગીરી છે તે અહીં અત્યારે કરવામાં આવી રહી છે, કારણ કે આ એક હાઈ પ્રોફાઇલ બેઠક છે. અમિત શાહ પોતે અહીંથી ચૂંટણી લડી રહ્યા છે અને તે સતત અહીંયા હાજર ના રહી શકે, જેથી કરીને સંગઠનના જે નેતાઓ જે છે તે તેમના દ્વારા પ્રચાર સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. તેમના પુત્ર જય શાહ જે છે તે વિવિધ સમાજો સાથે બેઠક કરી રહ્યા છે. તેમના મત વિસ્તારમાં સમાવિષ્ટ જે વિધાનસભા છે ત્યાં પણ અલગ અલગ બેઠકો તેમના દ્વારા કરવામાં આવી રહી છે. એટલે કે પૂરજોશમાં સંગઠનલક્ષી અને પ્રચારલક્ષી કામગીરી પણ કરવામાં આવી રહી છે. કશ્યપ, ગઈકાલે જે શક્તિ પ્રદર્શન થયું તેમાં એ પણ જોવા મળ્યું કે લોકોનો પ્રેમ અમિત શાહ માટે કેટલો છે, કારણ કે આટલો બધો તડકો હતો તેમ છતાં પણ, ધૂમધખતો તડકો હતો તેમ છતાં પણ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની સાથે સ્થાનિકો પણ જોવા મળ્યા હતા તેમને સમર્થન આપતા. બિલકુલ, નારણપુરા વિસ્તાર જે છે ત્યાં પહેલાં તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યાંથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે. તો અત્યારે તેમના મત વિસ્તારમાં આવતો વેજલપુર વિસ્તાર જે છે કે જે પહેલાં સરખેજમાં આવતો હતો ત્યાંના તે પહેલાં ધારાસભ્ય હતા. સાબરમતી રાણી પણ આ તેમનો વિસ્તાર જ માનવામાં આવે છે. એટલે કે તેમની લોકસભા વિસ્તારમાં જે સમાવિષ્ટ વિધાનસભાઓ છે ત્યાં લગભગ તમામ જગ્યાઓ પર તેનું પહેલાં પ્રભુત્વ રહી ચૂકેલું છે અને અત્યારે આ જ વિસ્તારના તે સાંસદ છે. પહેલેથી સંગઠનલક્ષી કામગીરીમાં તેઓ અગ્રેસર રહ્યા છે અને લોકો સાથે સીધા સંપર્કમાં અમિત શાહ રહેતા હોય છે. અંદાજિત વાત કરીએ તો લગભગ એક મહિનામાં તે લગભગ એક વખત અહીં